ચાલો ફ્રેન્ડ્સ, હવે ડિબેન્ચરના હિસાબોની અંદર આપણે નવી રીત ચાલુ કરીએ અને આ રીત નંબર કેટલામી છે ગાઈસ? 5. તો લખો ગાઈસ, રીત નંબર 5. રીત નંબર 5. ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડવા અને પ્રીમિયમ થી પરત કરવા. અહીંયા તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? તો કે ડિબેન્ચરને પ્રીમિયમ થી બહાર પાડવાના છે અને ડિબેન્ચરને પરત પણ કઈ રીતના કરવાના છે? પ્રીમિયમ થી જ પરત કરવાના છે. કઈ રીતના સિચ્યુએશન છે એક વખત પહેલા એનો બેઝિક કન્સેપ્ટ સમજી લઈએ ગાઈસ. બહાર પાડવાના. માનો કે એક 9% ડિબેન્ચર છે, એની કિંમત છે 400 રૂપિયા. હવે તમે બહાર પાડો છો પ્રીમિયમ થી. પ્રીમિયમ થી બહાર પાડો એટલે વધારે રૂપિયા લ્યો છો, એટલે શું કરવું પડે? પ્લસ. પણ બહાર પાડતી વખતે જે પ્રીમિયમ હોય એને આપણે લોકોએ શું નામ આપ્યું છે? વેરી નાઇસ. જામીનગીરી પ્રીમિયમ અનામત. કેટલા ટકા છે? સપોઝ કરો કે 10% હોય તો કેટલા રૂપિયા થશે? 40 રૂપિયા. એટલે બેંકમાં ટોટલ કેટલા આવશે આપણા ફ્રેન્ડ્સ? 440 રૂપિયા. બેંકમાં કેટલા આવશે? 440 રૂપિયા. હવે પરત કરવાના 9% ડિબેન્ચર કેટલાના છે? 400 રૂપિયાના છે ફ્રેન્ડ્સ. પરત પ્રીમિયમ શું કરવાનું હોય? પ્લસ. સપોઝ કરો કે 20% હોય તો 400 ના 20% કરો એટલે કેટલા થાય? 80 રૂપિયા. તો પરત કરવાના કેટલા? પરત કરવાના ટોટલ કેટલા ફ્રેન્ડ્સ? 480 રૂપિયા. ક્લિયર બધાને? કન્ફર્મ? ઓકે. તો ચાલો, પેલી બેંકમાં કેટલા રૂપિયા આવશે? 440. એટલે શેર ડિબેન્ચર બહાર પાડો એટલે શું આમ નોંધ કરશો? પેલી બેંક ખાતે ઉધાર 440 રૂપિયા તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 440 રૂપિયા. ક્લિયર? બીજી આમ નોંધ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 440 રૂપિયા તે 2-3 લાઈન છોડીને તે 9% ડિબેન્ચર ખાતે જમા કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? નહીં, 400. ડિબેન્ચર 400 નો જ છે. તો 40 રૂપિયા આપણે શેના લીધા છે? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કેટલા ફ્રેન્ડ્સ? 40. આ થઈ ગયું. હવે પરત કરતી વખતે આપણે પ્રીમિયમના કેટલા રૂપિયા દેવાના છે ફ્રેન્ડ્સ? એને 80 રૂપિયા વધારે દેવાના છે. અત્યારે જ આપણને ખબર પડી ગઈ છે એટલે આપણે અહીંયા લખી નાખશું, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 80 રૂપિયા તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 80 રૂપિયા. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? કન્ફર્મ? એના પછી હવે જ્યારે ડિબેન્ચરના રૂપિયા ખરેખર પરત કરવાના થાય ત્યારે તમારે કયા રૂપિયા દેવાના છે? એક ડિબેન્ચરના અને બીજા ક્યાં દેવાના? ડિબેન્ચર પરત પ્રીમિયમના.
આ રૂપિયા તો કંપની ઓલરેડી લઈ લીધા એટલે ખાઈ ગઈ છે કંપની. જામીનગીરી પ્રીમિયમ ઈ પાછા આપવાના હોય નહીં. બરોબર છે? તો લખો 9% ડિબેન્ચર ખાતે ઉધાર 400 રૂપિયા, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 80 રૂપિયા, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 480 રૂપિયા. ક્લિયર બધાને એવરીવન? એના પછી ચોથું, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 480 રૂપિયા, તે બેંક ખાતે જમા 480 રૂપિયા. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? આવ્યો બધાને કન્સેપ્ટ? ચલો, જો આ કન્સેપ્ટ આવડી ગયો હોય તો સ્વાધીનો દાખલા નંબર 18 અને બાજુમાં લખી નાખો ઉદાહરણ નંબર 15. આ બંને સરખા છે એટલે હું તમને સ્વાધીનો દાખલા નંબર 18 કરાવું છું અને ઉદાહરણ નંબર 15 છે તમારે લોકોએ જાતે કરવાના છે ગાઈસ. ઓકે, ચલો. સુંદરમ લિમિટેડ તારીખ 1/7/2017 રોજ 300 નો એક એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમ થી બહાર પાડ્યા. કઈ રીતના બહાર પાડ્યા? પ્રીમિયમ થી. તો આપણે લખીએ પેલા સ્વાધ્યાયનો દાખલા નંબર 18. બહાર પાડ્યા 8% ડિબેન્ચર કેટલા રૂપિયાના છે ગાઈસ? 300 રૂપિયાના. કઈ રીતે બહાર પાડ્યા છે? પ્રીમિયમ થી. તો લખવાનું પ્લસ જામીનગીરી પ્રીમિયમ અનામત. કેટલા ટકા છે ગાઈસ? 5%. એટલે 15 રૂપિયા. એટલે બેંકમાં કેટલા આવશે? પરત કરવાના 8% ડિબેન્ચર 300 રૂપિયા પ્લસ પરત પ્રીમિયમ. ચલો, જે 30/2023 રોજ ડિબેન્ચર 330 ની કિંમતે પરત કરવાના છે. એટલે ટોટલ કેટલા પરત કરવાના છે? 330 રૂપિયા. તો 30 રૂપિયા શું થાય? પરત પ્રીમિયમ. 30 રૂપિયા શું થશે ફ્રેન્ડ્સ? પરત પ્રીમિયમ. ક્લિયર બધાને એવરીવન? કન્ફર્મ? ઓકે, ચલો હવે કરીએ શરૂઆત ગાઈસ. ઓકે, ચલો. સત્યમ, શિવમ અને સુંદરમ લિમિટેડ ના ચોપડામાં આમ નોંધ તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. પહેલું, ચલો, બેંક ખાતે ઉધાર કેટલા ડિબેન્ચર છે ફ્રેન્ડ્સ? 14,000 ડિબેન્ચર ગુણ્યા બેંકમાં કેટલા આવ્યા? 315 રૂપિયા, તે
ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કેટલા 14,000 ગુણ્યા 315 44,10,000 44,10,000 પેલું ક્લિયર બધાને ફ્રેન્ડ્સ કઈ તારીખે બહાર પડ્યા હતા ભૂલી ગયો હું તારીખ 1/7/2017 આટલું ક્લિયર 1/7/2017 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 44,10,000 તે કેટલા ટકાના છે 8% ડિબેન્ચર ખાતે જમા 14,000 ગુણ્યા 300 42 લાખ બરાબર ને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 14,000 ગુણ્યા 15 2,10,000 ક્લિયર બધાને ફ્રેન્ડ્સ ઓકે હવે એના પછી જોઈએ ફ્રેન્ડ્સ તો કે આપણે પરત પ્રીમિયમ કેટલું દેવાનું છે 30 રૂપિયા તો લખજો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા તો કે 14,000 ડિબેન્ચર ગુણ્યા 30 રૂપિયા ને એટલે 4,20,000 તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 4,20,000 ક્લિયર બધાને ફ્રેન્ડ્સ આવડું કે ન આવડું ઓકે એના પછી આગળ ક્યારે ડિબેન્ચર પરત કરવાના છે 30/6/2023 લખો આમ નો એવરીવન 30/6/2023 ચલો અહીંયા ડિબેન્ચર જમા છે ને ડિબેન્ચર પર પ્રીમિયમ પણ જમા છે એ બંનેને શું કરી દઈએ ફ્રેન્ડ્સ ઉધાર કરી દઈએ લખજો 8% ડિબેન્ચર ખાતે ઉધાર 42 લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 4,20,000 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 46,20,000 ક્લિયર બધાને ફ્રેન્ડ્સ એના પછી ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 46,20,000 તે બેંક ખાતે જમા 46,20,000 ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ આવડું બધાને શ્યોર આના જેવું છે આપણો ઉદાહરણ નંબર 15 થઈ જશે બધાને થઈ જશે ને ઓકે તો ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ રીત શીખીએ